રોલિંગ. પરિચય આપો. મારું નામ સોલંકી કિંજલ છે, હું બોટાદથી આવું છું. કિંજલબેન, આજે આવેદનપત્ર આપવા આવ્યો છો શેના માટે? એના માટે છે કે બાળકોના દર વખતે આવતના પેપર લીક થતા હોય છે. આ વખતે નીટનું એક્ઝામ પેપર લીક થયું છે. એવા તો ઘણા બધા પેપર લીક થતા હોય છે. એના લીધે હજારો સ્ટુડન્ટો જે છે એ સુસાઇડ કરતા હોય છે. આના કારણે વાલીઓ પણ જે છે એની ઉપર ઘણી અસર પડતી હોય છે, શિક્ષણ ઉપર અસર પડતી હોય છે. અને ઘણા સમયથી જે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ ઉપર છે તો એમને આ વસ્તુ ઉપર ધ્યાન નથી આપતા. બરાબર, અવારનવાર આવું કેટલી વાર બને છે તો ક્યારેક તો એમને એના ઉપર એનું લાવવું પડે. તો એના માટે હવે અમને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ છે અને કોઈક એવા મંત્રી જોઈએ છે કે જે આ પ્રશ્ન ન થાય. ધર્મેન્દ્ર પ્રધાન જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી બીજા કોઈ મંત્રીઓમાં પણ જે છે એ બીક નહીં રહે. એક રાજીનામું આપશે તો બીજાનામાં પણ બીક આવવી જોઈએ કે જો અમે ખોટું પગલું લેશું તો અમારે પણ આ પદ ઉપરથી રાજીનામું આપવું પડશે. તો એટલા માટે રાજીનામું નહીં આપવામાં આવે તો તેના વિશે જો એ રાજીનામું નહીં આપે તો આનાથી પણ વધારે આંદોલન કરવામાં આવશે અને